नमस्कार साधक दर्शकों। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुः विष्णु गुरुः देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री आद्य परम सद्गुरुवे नमः। आद्य परम सद्गुरुवे नमः। आद्य परम सद्गुरुवे नमः। जय श्री दादाजी। आद्य परम सद्गुरु स्वामी शिवानंद दादाजीના ચરણોમાં અનંત અનંત કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ। આપ સર્વે સાધકજનોને જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી કી। મિત્રો, જ્યારથી આપણે આ સંસારમાં આવ્યા, જન્મ લીધો, શું જન્મતાની સાથે જ આપણે ચાલવાનું શરૂ કરી દીધેલું? કે શું જન્મતાની સાથે જ આપણે બોલવાનું શરૂ કરી દીધેલું? નહીં ને? તમે કહેશો આવું કેમ પૂછે છે? તો અહીં વાત આવે છે કે કોઈને કોઈ રીતે આપણને હરેક વસ્તુઓ શીખવવામાં આવી, શીખવાડવામાં આવી, ત્યારે જઈને આપણે એ વસ્તુ કરતા શીખ્યા। તો હરેક વ્યક્તિના જીવનમાં ગુરુનો સંબંધ એના જન્મની સાથે જ શરૂઆત થઈ જાય છે। જન્મતાની સાથે સૌ પ્રથમ એની માતા ગુરુ બને છે, પિતા ગુરુ બને છે। ત્યારબાદ જેમની પાસેથી પણ એ વ્યક્તિને કંઈ ને કંઈ શીખવા મળે છે, જેમ કે ભાઈ બહેનો, પરિવારના સભ્યો, આ બધા જ પાસેથી એને કંઈ ને કંઈ શીખવા મળે છે। તો એક રીતે જોવા જઈએ તો સમસ્ત સંસાર જ ગુરુ બની ગયો, કે જેમની પાસેથી શીખવા મળ્યું। અને જેમ જેમ માણસ મોટો થાય છે તેમ તેમ તે શાળામાં જાય છે, તો ત્યાં શૈક્ષણિક ગુરુઓ એને પ્રાપ્ત થાય છે। અને જીવનમાં જ્યાંથી એને સારું શીખવા મળે છે ત્યાંથી એમને ગુરુપદ પણ મળે છે। ને જ્યાંથી ખરાબ ગુણો શીખવા મળે છે તે પણ તો એક પ્રકારના ગુરુ જ છે ને, કે ત્યાંથી એને એ સમજ મળી કે શું નહીં કરવું જોઈએ। તો ગુરુ તો અનેક પ્રકારના હોય છે। આ વાતને એક ઉદાહરણથી સમજીએ કે ભગવાન દત્તાત્રેયને પોતાના જીવનમાં 24 ગુરુઓનો સ્વીકાર કર્યા હતા। આશ્ચર્યની વાત છે ને કે તેમના, અને સૌથી મહત્વપૂર્ણ આશ્ચર્યની વાત એ કે એમના ગુરુ કોઈ રાજા કે પંડિત નહોતા, પરંતુ પ્રકૃતિ સામાન્ય જીવનમાંથી લીધેલા હતા। જેમ કે ધરતી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પંખી, સાપ, માછલી વગેરે દરેક પાસેથી તેમણે કોઈને કોઈ જીવનનો પાઠ શીખ્યો। ધરતી પાસેથી સહનશીલતા શીખી, પાણી પાસેથી પવિત્રતા, અગ્નિ પાસેથી ત્યાગ, સૂર્ય પાસેથી નિષ્કામ કર્તવ્ય। અને આ રીતે તેમણે સમગ્ર જીવનને એને જ ગુરુ બનાવી દીધું। અને આ ઉદાહરણ આપણને શીખવે છે કે ગુરુ માત્ર વ્યક્તિ જ નથી હોતા, જીવન, પ્રકૃતિ, પરિસ્થિતિઓ પણ ગુરુ બની શકે છે, જેમાંથી કંઈક ને કંઈક શીખ મળે છે। ત્યાં ગુરુ હાજર છે, પરંતુ આ બધા ગુરુઓ વચ્ચે અને આધ્યાત્મિક ગુરુ વચ્ચે વિશેષ અંતર છે। જે આધ્યાત્મિક ગુરુ હોય છે તે માણસના જીવનમાં માત્ર એના જીવન પૂરતું જ નહીં, પરંતુ જીવન બાદ પણ એનો જે શાશ્વત છે, એની અંદર જે શાશ્વત તત્વ બિરાજમાન છે, જે આત્મા, તેનું પણ એ કલ્યાણ કરે છે। તે શીખવે છે કે આ ભૌતિક જગતમાં કેવી રીતે યોગ્ય રીતે જીવવું અને મૃત્યુ પછી પણ આત્માનું કલ્યાણ કેવી રીતે કરી લેવું। આધ્યાત્મિક ગુરુ ભગવાન તરફ જવાનો માર્ગ બતાવે છે, એની ઉત્પત્તિ તરફ જવાનો માર્ગ બતાવે છે। તે સમજાવે છે કે આ સંસારમાં રહીને કેવી રીતે શુદ્ધ તરીકે જીવવું, અને આત્મા ક્યાંથી આવી છે, ક્યાં જવાની છે, મોક્ષ, બ્રહ્મ જ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, સ્વર્ગલોક, કૈલાશ, બ્રહ્મલોક કે વિષ્ણુલોક, આ બધા વિષયો અંગે તે સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શન એના શિષ્યને આપી શકે છે। માત્ર માર્ગદર્શન જ નહીં, એ બતાવી પણ શકે છે। આધ્યાત્મિક શબ્દથી મૂળ અર્થ જ છે આત્મા સંબંધિત। આત્મા વિશે જે શાસ્ત્રો લખાયા છે અને આત્મ સાક્ષાત્કાર તથા પરમાત્મા પ્રાપ્તિ માટે જે ગ્રંથો રચાયા છે તેમાં જ લખ્યું છે ને
કે તેને માત્ર બોલીને નહીં પરંતુ પોતે જીવનમાં ઉતારીને જે સમજાવે તે છે આધ્યાત્મિક ગુરુ, કે જે પોતાના અનુભવના બોલ બતાવીને અને એ અનુભવ શિષ્યને કરાવીને જણાવી શકે. આધ્યાત્મિક ગુરુ આત્માનું જ્ઞાન આપે છે, આત્મા શું છે તે સમજાવે છે અને આત્મા સાથે જોડાવાનો અનુભવ કરાવે છે. અને આવા ગુરુમાં કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર આવા વિકારો ઉપર પૂર્ણ નિયંત્રણ હોય છે. તેમાં અહંકાર નથી હોતો. સ્વભાવથી તે પૂર્ણ શાંત, સહનશીલ અને કરુણાસભર હોય છે. શિષ્ય ધનવાન હોય કે ગરીબ, એની સ્થિતિ ચાહે ગમે તેવી હોય, શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, નજીકનો હોય કે દૂરનો હોય, પણ આધ્યાત્મિક ગુરુ માટે એમના હરેક શિષ્યો એક સમાન હોય છે. તેની એ શિષ્યની પાત્રતા મુજબ તેમનું માર્ગદર્શન આપે છે, પરંતુ પ્રેમ, કરુણા એ દ્રષ્ટિમાં બધાને જ એ સરખા રાખે છે. અને સાચા અર્થમાં તો આ સ્વભાવ જ તો આધ્યાત્મિકતાનો આધાર છે. જ્યાં ભેદભાવ છે ત્યાં અહંકાર છે, અને જ્યાં અહંકાર છે ત્યાં સાચું આધ્યાત્મ રહી શકતું નથી. આથી જે ગુરુ બધાને સમાન નજરે જુએ છે, સમાન ભાવથી સ્વીકારે છે અને નિષ્કામ રીતે માર્ગદર્શન આપે છે, એ જ તો સાચા આધ્યાત્મિક ગુરુ કહેવાય છે. જ્યારે માણસને જીવન પ્રત્યે ઊંડાણપૂર્વકના પ્રશ્નો ઉદ્ભવવા લાગે છે, જેમ કે ભગવાન છે કે નથી, જીવનનો સાચો અર્થ શું છે, સુખ બહાર છે કે અંદર, ત્યારે તે આધ્યાત્મિક ગુરુ પાસે આવે છે. કોઈ પણ વ્યક્તિ અકારણે ગુરુ પાસે જતો નથી. અંદર ક્યાંક આધ્યાત્મિક તરસ જરૂર હોય છે, અને આધ્યાત્મિક ગુરુ એનો સાચો માર્ગ બતાવે છે. તે સમજાવે છે કે આ સંસારમાં જે સુખ છે એ અસ્થાયી છે, પરંતુ આધ્યાત્મથી જે સુખ અને શાંતિ અને સંતોષ મળે છે, જો સાધક આધ્યાત્મિક નિયમો અનુસાર જીવન જીવે છે તો બહારનું સુખ એને મળે કે ન મળે, પરંતુ તે અંદરથી તૃપ્ત અને સંતોષી બની જાય છે. આધ્યાત્મિક ગુરુ સંસારમાં રહે છે અને પોતાની ફરજો પણ બજાવે છે, પરંતુ એ સંસારમાં ગુંતાતા નથી, તે માયામાં નથી ફસાતા. તેમને ધન ભોગવાની કોઈ લાલસા નથી હોતી, એ ધન પાછળ નથી ભાગતા. સાધુ હોવું એ ફરજિયાત નથી. સંસારમાં રહીને પણ આધ્યાત્મિક જીવન જીવવું શક્ય છે. આ જ સિદ્ધાંત આધ્યાત્મિક ગુરુ એના શિષ્યોને શીખવે છે. સામાન્ય જીવનમાં મતભેદ, નોકઝોક અને ક્યારેક ક્રોધ પણ થાય છે, પરંતુ આધ્યાત્મિક ગુરુ એમાંથી ઝડપથી બહાર લાવવાનો માર્ગ બતાવી દે છે. તેના માર્ગદર્શનથી સાધકનું આધ્યાત્મિક કલ્યાણ થાય છે, આત્મિક કલ્યાણ થાય છે, અને જીવન વધુ શાંત અને સંતુલિત બને છે. અને આવા આધ્યાત્મિક ગુરુને ઓળખવું એ સહેલું નથી. સમાજ ઘણીવાર ગુરુ પાસે અપેક્ષાઓ લઈને જાય છે, દુઃખ દૂર કરવાની, સમસ્યા ઉકેલવાની કે ઈચ્છાઓ પૂરી કરવાની. જો કર્મ અનુસાર કંઈ થાય તો લોકો ખુશ થાય છે, અને ન થાય તો ટીકા પણ કરે છે. પરંતુ આધ્યાત્મિક ગુરુનો હેતુ ચમત્કાર કરવાનો નથી હોતો. તેમનો મુખ્ય હેતુ હોય છે જ્ઞાન આપવાનો, આત્માને જાગૃત કરવાનો, અને એ સાધકને, એમના શિષ્યને અનંતના કલ્યાણ તરફ લઈ જવાનો, તે મોક્ષ તરફ લઈ જવાનો માર્ગ બતાવે છે અને જીવનને શુદ્ધ બનાવે છે. આ સંસારમાં દરેક ક્ષેત્રમાં આપણને ગુરુ તો મળે જ છે. કોઈ ધન કમાવા માટે શિક્ષા આપે છે, કોઈ કહે છે ભગવાન નથી. એવા ઘણા આ જીવનમાં અનુભવો થાય જ છે, અને હરેક વ્યક્તિ કંઈક ને કંઈક જે શીખવાડે છે, સારું ખરાબ, એ ગુરુ તો છે જ. પરંતુ જે ગુરુ આત્માના કલ્યાણ તરફ લઈ જાય છે, અંદરની યાત્રાનો, અંદર આંતરિક શાંતિ પામવાની જે અંદરની આત્મિક યાત્રા છે, એના તરફ વાળવાનો જે પ્રયાસ કરે છે, એ શાંતિ શીખવે છે, એ સહનશીલતા શીખવે છે, કરુણા શીખવે છે, એ જ તો સાચા આધ્યાત્મિક ગુરુ છે. અને આવા આધ્યાત્મિક ગુરુ સંસારમાં રહીને પણ સમાજની ટીકાઓ સહન કરતા રહે છે.
કારણ કે તેમની અંદર એ સહનશીલતા હોય છે અને એ સત્યને સમજી શકવું, એમના એ શુદ્ધ તત્વને સમજી શકવું હરેકની નજરની લાયકાત નથી હોતી. તમને એમ થશે કે આવા આધ્યાત્મિક ગુરુ મેળવવા તો સ્વપ્નમાં જ મળી શકે, આજના જમાનામાં ક્યાંથી મળી શકે? પણ એ સત્ય ઘણા શિષ્યો એની જુબાની બોલી પણ શકે છે અને કહી પણ શકે છે કે એવા જ આધ્યાત્મિક ગુરુ, આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી આ જ જગતમાં મોજૂદ છે, જે એમના શિષ્યોને કેટલાય ઉચ્ચ લેવલની સાધનાઓ કરાવીને, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરાવીને, ત્રિનેત્ર જાગૃતિ કરાવીને, સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ, કે આજે શબ્દો બોલવામાં જ અઘરા છે, તો એને પ્રેક્ટિકલી અનુભવ કરવા કેટલા અઘરા હોતા હશે. પણ એમના માર્ગદર્શનમાં બહુ સહજતાથી ઘણા શિષ્યો આ પ્રવાસ કરે છે. એ આત્મિક સુખ, એ આંતરિક શાંતિનો અનુભવ, એ પરમાત્મા સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર, આ અનુભવ એ શિષ્યો પામે છે. એટલે આ જગતમાં પણ એવા ગુરુ આપણી સામે મોજૂદ છે કે જેને માત્ર ને માત્ર શિષ્યના આત્મિક કલ્યાણથી જ મતલબ છે. ભૌતિક જગત તો આપણા પ્રારબ્ધ અનુસાર આપણને મળશે જ, પણ જે આત્માને તારી જવું, આત્માને તરાવી દેવું, એ વાત કોઈ સાધારણ નથી. અને જ્યારે એ વસ્તુને પ્રેક્ટિકલી અનુભવ કરવાની વાત આવે ત્યારે એકવાર એ અનુભવ કરવો જરૂરી છે જીવનમાં. એટલે એવા આધ્યાત્મિક ગુરુ આપણી પાસે મોજૂદ છે આવા કલિકાલમાં પણ. તો આવા આધ્યાત્મિક ગુરુની શરણ પામી પોતાનું આત્મકલ્યાણ કરી લેવું, આ જ તો સમજદારી છે. જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી.